નાના બાળકોના દરેક પેરેન્ટ્સને એક જ પ્રશ્ન હોય, બાળક જમતું નથી, બાળકને ભૂખ ઓછી લાગે છે અને બાળકનું વજન નથી વધતું. આવી જ એક ફરિયાદ સાથે મારી પાસે જે છે જિજ્ઞેશભાઈ એમની બેબી મિસ્તીને લઈ આવ્યા હતા અને લાંબા સમયથી સૌથી મેઇન પ્રોબ્લેમ હતો કે એને કબજિયાત રહેતી હતી, પાચન નબળું રહે અને એને કારણે એનું વજન ન વધે. જ્યારે આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી અને પછી મિસ્તીના શરીરમાં શું શું ફેરફાર આવ્યો, આજે એમના જ ફાધર પાસે સાંભળશું. જય શ્રી કૃષ્ણ જિજ્ઞેશભાઈ. જિજ્ઞેશભાઈ, શું મિસ્તીને શું સમસ્યા રહેતી હતી? મિષ્ટીને એક તો ભોજનની સમસ્યા હતી, ખાતી નહીં પ્રોપર. સવારમાં એને ચા દૂધ જોઈ, સવારમાં નાસ્તો ન લેતી, બપોરે જમવામાં સ્કૂલેથી આવીને ફ્રૂટ્સ ને એવું જ. પછી આખો દિવસ એને ફ્રૂટ્સ ને એ બધું એનું રૂટીન, રોટલી શાક ખાવાનું આ તે એવું કંઈ એને હતું જ નહીં. એ જે આ બધી સમસ્યાઓ હતી એના માટે તમે આપણે અહીંયા બતાવ્યા નથી, પહેલા કોઈને બતાવેલું હતું? ના, કોઈને બતાવેલું નથી. તમે એવું વિચાર્યું કે આયુર્વેદ દવા કરશું આપણે? અમે દવા અહીંયા લેતા હતા, અમને સારું લાગ્યું 100%, એટલે અમે તરત રેફર કરી. બરાબર છે. તો મિસ્તીને તમે લઈ આવ્યા, કેટલો સમય દવા ચાલુ રહી આપણી? મિષ્ટીને 20 દિવસ થયા. 20 દિવસ થયા, બરાબર છે. તો મુખ્ય ફરિયાદ હતી કબજિયાત રહે, બરાબર છે, અને એને ભૂખ વ્યવસ્થિત લાગે, જમે નહીં, બરાબર છે, અને વજન વધતું નહોતું. તો 20 દિવસ આપણી દવા શરૂ રહી તો એના શરીરમાં શું ફેરફાર દેખાણો તમને? તો ખોરાક એનો બધો પ્રોપર થઈ ગયો, રોટલી શાક મંડી ખાવા, અને 1 કિલો અત્યારે એનું વજન વધી ગયું છે. બરાબર. અને ભૂખ લાગવામાં અત્યારે એને પ્રોપર વ્યવસ્થિત 3 ટાઈમ જમી લે. બરાબર. અને પેટ પણ બરોબર સાફ થઈ જાય છે? પેટ પણ અત્યારે બહુ વ્યવસ્થિત સાફ થઈ જાય એને. બરાબર. સવારે જે નાસ્તો ન કરતી એની કમ્પ્લેન નથી, એ એને નાસ્તો કરવા માંડી છે. એટલે હવે જે છે એ જમી પણ બરોબર લે છે અને બાકી બધા પ્રોબ્લેમમાં સોલ્યુશન આવી ગયું. હવે ખરેખર મિસ્તીના માધ્યમથી હું એક વસ્તુ ખાસ દરેક પેરેન્ટ્સને સમજાવવા માંગુ છું કે તમારા બાળકને વજન ન વધે એની પાછળનું કારણ જે છે ને આયુર્વેદ પ્રમાણે કૃમિ હોય અને એની પાચન શક્તિ નબળી હોય. મિસ્તીને જે છે એ કબજિયાત રહેતી. હવે મોટાભાગના પેરેન્ટ્સ શું કરે કે જ્યારે કબજિયાત બાળકને રહે એટલે પહેલાં ઘરગથ્થુ ઉપચારો કરે, પછી જે છે એ દવાઓ શરૂ કરાવડાવે અને કોઈ પણ પ્રકારની કબજિયાતની દવા જે છે ને બાળકને આદત કરનારી હોય. એટલે મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ સમયે બાળકની દવા કરતા હો તો એને મહેરબાની કરીને કોઈ પણ પેટ સાફની દવા ક્યારે ના આપશો. પેટ સાફની દવા માત્ર ને માત્ર આયુર્વેદ ડૉક્ટરને પૂછો, આયુર્વેદ ડૉક્ટરના સંપર્કમાં જાઓ અને એ બાળક માટે રેકમેન્ડ કરે એ જ આપો. ઘણા લોકો જે છે હરડે આપી દે બાળકને એમને એમ, ઘણા લોકો જે છે એ બાળકોને જે કોઈ પણ લેક્ઝેટિવ દવા આપી દે કે જે પેટ સાફની દવાઓના કોઈ લિક્વિડ આપતા હોય, પણ ખરેખર આયુર્વેદ પ્રમાણે બાળકોને પેટ સાફની દવા ક્યારેય ડાયરેક્ટ આપી શકાય નહીં. ખરેખર એ જોવું પડે કે બાળકનું પાચન શું બગડ્યું છે, એનો ખોરાકનો પેટર્ન શું છે, એના પેટમાં કૃમિ છે કે નહીં. મિસ્તીને જે છે મેં જ્યારે ચેક કરી ત્યારે એનું પાચન શક્તિ નબળી હતી અને પેટમાં કૃમિ રહેતા હતા. આ બંનેની દવા આપી અને માત્ર સિમ્પલ મેડિસિન. ઘણા લોકો વિચારતા કે બાળકો આયુર્વેદ દવા કેમ પીશે, કઈ રીતે શું પ્રોબ્લેમ આવશે, કેવું લાગ્યું આ પી લેતી હતી બધા દવા આરામથી? હા, અડધા કપ ગ્લાસમાં 2 ચમચી 2 કપ સિરપ છે એ આપી દે, નોર્મલી આરામથી પી લેતી. બરાબર છે. એવું કાંઈ નહીં કે બાળક ન પી શકે એવી દવા હતી એવું નથી. બરાબર. દવા હોય એના જેવું જ છે, આરામથી પી શકતી. એટલે દરેક બાળક આરામથી પી શકે એવી જ આપણે દવા આપી છીએ. પણ ખાસ મારો કહેવાનો ઉદ્દેશ્ય છે કે બાળકને જ્યારે પણ કબજિયાતના પ્રોબ્લેમ થાય ત્યારે મહેરબાની કરીને આયુર્વેદ સિવાય કોઈ દવા ના આપો અને આયુર્વેદ દવા પણ ડૉક્ટરને પૂછીને જ આપો. મને એ પૂછવું છે કે મિસ્તીને જે છે એ કેટલું વજન વધ્યું હમણાં છેલ્લા 20 દિવસમાં? મિસ્ટીને 20 દિવસમાં 1 કિલો અને 100 ગ્રામ. બરાબર. આમ જનરલી જે છે એનું વજન સતત ડાઉનફોલ રહેતું ને વધતું જ નહીં? વજન એનું 14 કિલો જ હતું. આ દવા ચાલુ કરી પછી 15 કિલો ને 100 ગ્રામ થયું આજે. ઓકે, સરસ. અને પેલા કરતા જેમ તો પેલા એ મિસ્તી ખોરાકના ખાવામાં શું ફેરફાર કરતી, શું ના ખાતી? એમ અનાજ તો કોઈ દી ખાતું જ નથી. રોટલી શાક ખાવામાં તો એને બહુ તકલીફ કરાવતું. એ ફ્રૂટ્સ, વેફર્સ ને આન તેને એવું બધું. બરાબર છે. ભેળ ને આન તેને ઘરે બનાવી દીધું તો ખાય, ચીઝ ચટપટું ને એવું બધું ખાય, પણ રોટલી શાક દાળ ભાત રૂટીન ખોરાક ન જમે. બરાબર. હવે આપણી દવા શરૂ કર્યા પછી રોટલી ખાય, શાક ખાય, બપોરે દાળ ભાત જમી લે વ્યવસ્થિત, સાંજે ખીચડી, છાશ, દાળ ભાત બધું જી આપો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ
હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું. અને બીજું, કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે મેઇન કારણ શું છે કે બાળક જે છે એ શું કામ જે છે એ ખોરાક નથી લેતું? એનું કારણ છે કે એને કૃમિ છે અને એનું પાચન નબળું છે, એને ભૂખ નથી લાગતી. હવે ભૂખ ન લાગતી હોય ને બાળકને આપણે પરાણે ખોરાક આપીએ એટલે ખાય નહીં, અને ચટપટો ખોરાક બાળકને ટેસ્ટમાં સારું લાગે એટલે જમી લે પણ એને પોષણ ન મળે. એટલે નમ્ર વિનંતી મારી તો એ જ છે કે બાળકને બહારના કોઈ પણ પડીકા કે ખોરાક ના આપો, પાચનને સુધારો ને એને સારું રહે. બરાબર છે જિગ્નેશભાઈ? તમારે બેબીને એટલું સારું થયું તો તમે જે પેરેન્ટ્સ છે કે જે લોકો આવી રીતે પરેશાન હોય, જેને ખબર નથી કે બાળકો માટે પણ આયુર્વેદમાં દવા થાય છે કે નહીં, અને બાળકોને એવો પ્રોબ્લેમ હોય કે કબજિયાત, પાચન શક્તિની, તો એને તમે આયુર્વેદની સર્વિસ તમે શું કહેશો? શું અનુભવ થયો તમને? મને અનુભવથી એવું લાગ્યું કે એલોપેથી દવા કરવી એના કરતાં આયુર્વેદિક દવા કરવી બેસ્ટ છે. બરાબર છે. હું ખુદ મારા અનુભવથી નહીં કહું છું. મેં તમારે તમને પણ મને તકલીફ હતી, મેં આયુર્વેદિક દવા કરી, મને ખૂબ સારું છે. મને અત્યારે 80% રાહત છે. બરાબર છે. એ જ જોઈને મેં મારી બેબીને આયુર્વેદિકમાં હું લઈ આવ્યું કે આયુર્વેદિક દવા બહુ સારું છે. બરાબર છે. ક્યાંથી આવો છો તમે? હું મોરબી. મોરબીથી. બરાબર છે. અને મોરબીથી આપણી જાણ તમને કઈ રીતે થઈ હતી? મને અમિતભાઈએ કરી હતી, તમારા લેટ પેશન્ટ. હા, પેશન્ટે. બરાબર છે. અને અત્યારે તમને જે છે ખૂબ સરસ છે ને બેબીને ખૂબ સારું છે. બરાબર, એકદમ બરાબર છે. એટલે બાળકો માટે આયુર્વેદ સારવાર બેસ્ટ છે અને આયુર્વેદ સારવાર જ અપનાવી જોઈએ, કારણ કે બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. જો બાળકોને અત્યારથી આયુર્વેદ સારવાર અપાવશું તો એના નાળમાં જે છે કોઈ સાઈડ ઇફેક્ટ કરનારી દવા જશે જ નહીં ને સરસ મજાનો રિઝલ્ટ મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ જિગ્નેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.